આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે, રોહન મહેતા, વિનય રાજાણી અને જીગર પટેલ. ચર્ચાની શરૂઆત જે છે આપણે કરીએ રોહન, ફંડામેન્ટલ્સ ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ. જે રીતે આ એક ઇન્ડસ્ટ્રીનું મહત્વ ન માત્ર આપણે ભારત માટે પરંતુ ઇન્ડિયન જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે એક ગ્લોબલ ઇન્ડસ્ટ્રી માટે, ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે પણ ઘણો મહત્વનો રોલ પ્લે કરે છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સ્પેસ? બહુ જ વિશાળ એવું આ સ્પેસ છે, ઘણી બધી કંપનીઓ ઘણા બધા સેગમેન્ટ્સને પણ કવર કરે છે. એના માટે એક વ્યૂ અને ફંડામેન્ટલ્સ જાણીએ. જી, ફરી આપણે એમની સાથે કનેક્ટ કરીએ. વિનય, ત્યાં સુધીમાં એક ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરી દઈએ. નિફ્ટી ફાર્માનું જે એક પરફોર્મન્સ જોઈ રહ્યા છે, એક કે બે સેશનની નહીં પરંતુ થોડાક પોઝિશનલ ફ્રન્ટથી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં નહીં પણ હેલ્થકેર સેક્ટરને પણ આપણે જોવું જોઈએ. ફાર્મા અને હેલ્થકેર આ બંને સેક્ટરના ઇન્ડાઇસીસ જે NSE પર છે, બંને સ્ટોક ઇન્ડાઇસીસ એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે ને આ સળંગ ચોથો મહિનો છે કે જ્યાં આપણને બેક ટુ બેક સારી રેલી જોવા મળી રહી છે ફાર્મા ઇન્ડેક્સમાં. તો ઘણી સ્ટેબિલિટી છે આ ઇન્ડેક્સમાં, એક ગ્રેજ્યુઅલી અને આ સ્ટોકમાં એક સારી તેજી અને દરેક લેવલ ઉપર આપણે જોઈએ છે કે દરેક સ્ટોક્સ ધીમે ધીમે પાર્ટિસિપેટ પણ કરે છે, ભલે સ્મોલ કેપ, મિડ કેપ, ફાર્મા કે હેલ્થકેર સ્ટોક હોય, પણ બધા જ સ્ટોક્સમાં એક સારું પાર્ટિસિપેશન છે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં. તો હોસ્પિટલ્સ થી લઈને તમે ડાયગ્નોસ્ટિક સ્ટોક્સ જોશો એમાં પણ તેજી છે ને મોટા ફાર્મા સ્ટોક્સમાં તો ઓલરેડી તેજી હતી જ. તો એક એક્રોસ ધ બોર્ડ બાઇંગ ચાલી રહ્યું છે ને બહુ સરસ એક્યુમુલેટ થઈ રહ્યા છે સ્ટોક્સ અને ઘણા બધા ટેકનિકલ સેટઅપ એવા પણ બની રહ્યા છે કે જેને જોતા હજુ પણ એવું લાગે છે કે સારા એવા અપસાઇડ પોઝિશનલ અપસાઇડમાં ટાર્ગેટ મળી શકે છે ઘણા બધા ફાર્મા અને હેલ્થકેર સ્ટોક્સમાં. તો સ્ટેબિલિટી સારી એવી છે. એઝ કમ્પેર ટુ આઈટી તમે જોશો તો મને એવું લાગે છે કે ફાર્મામાં હજુ પણ ઘણા બધા સ્ટોક્સમાં એક સારી પોઝિશનલ બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે કે જે સારા રિટર્ન્સ તમને મળી શકે. તો તમે કમ્પેર કરશો સ્ટ્રેન્થ વાઇઝ તો મને એવું લાગે છે કે હેલ્થકેર ફાર્મા ઇઝ મોર સ્ટ્રોંગર દેન IT index as of now for at least 1 or 2 months. તો છેલ્લા રિસન્ટલી હમણાં જે આપણે પરફોર્મન્સ જોયું એના જતા લાગે છે કે આવનારા 2-3 મહિના ફાર્મા અને હેલ્થકેરના વધારે સારા રહેશે એઝ કમ્પેર ટુ IT. ડેફિનેટલી આઈટી કરતાં ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સનું એક પરફોર્મન્સ વધારે સારું જે છે આવનારા 3 મહિના એક પોઝિશનલ વ્યૂ માટે આપણે બનતું જોઈ રહ્યા છીએ. રોહન, ફંડામેન્ટલ્સ આપણે સેક્ટર માટેના જાણીએ કારણ કે જે રીતે ગ્લોબલ ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે આપણી કંપનીઓ પણ એટલી જ મહત્વની છે. તમે કઈ રીતે આ સ્પેસ માટે એક સલાહ આપશો? ફાર્મા ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્પેસ. સી આમાં શું છે કે ફાર્મા આપણે જોવા જઈએ ને તો 10 વર્ષની સ્કેલ પર ફાર્માએ ફ્રોમ 10 વર્ષ એના અર્નિંગ્સ પર એક કોન્સોલિડેશન કર્યું છે. EPS has been very very okay. So pharma is running at around 40 times of earning. 2014 it was running at nearly about 80 times of earning. અને સાથે સાથે nearly about 3 times of earning બેટર થઈ ગયું છે ફાર્માનું. અને સામે બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જે 2014માં નહોતી. તો લુકિંગ ફોરવર્ડ ફોર અ બેટર ઓપોર્ચ્યુનિટી. બટ સાથે સાથે અગેન ધ પોઈન્ટ ઇઝ that ફાર્મામાં હેલ્થકેર લુક્સ મોર બેટર એઝ માય કોલિગ હેઝ ટોલ્ડ. અને સ્ટીલ વી બિલીવ દેટ ફાર્મામાં હજી પણ વી આર સીઈંગ અ સબડ્યુડ ગ્રોથ, રાઈટ? એટલે શું કેવું થાય કે કોઈ એક સેક્ટરમાં તમે એક એક્સપોનેન્શિયલ ગ્રોથ જોઈ રહ્યા હોય, હજી પણ અમને એવું લાગે છે કે ફાર્મામાં જે એક્સપોનેન્શિયલ ગ્રોથ આવવાનો છે એ નથી જોઈ રહ્યા. જે આપણે 2021માં ઓટોમાં જોયું, 2021માં PSUsમાં જોયું કે ફોર એક્ઝામ્પલ રિન્યુઅલ્સમાં જોયું, તો એ બધું છે જે ફાર્મામાં એટલો બધો એક્સેપ્શનલ ગ્રોથ નથી આવ્યો. પણ વેલ્યુએશન વાઇઝ વી બિલીવ that still pharma is available at a very good valuation. Names like Mankind Pharma, names like, this is of course not a recommendation, but names like Aurobindo Pharma, Netco Pharma is a very interesting company which happens right now into pharma. So overall very bullish on pharma. Looking forward for names કે જ્યાં value is higher than price. તો આ ત્રણ કંપનીઝમાં એવું લાગી રહ્યું છે કે value is much higher than the price. ઓકે, મેનકાઇન્ડ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, નેટકો ફાર્મામાં એક વેલ્યુએશન સારા અત્યારે આપણે લાગી રહ્યા છે. પરંતુ એક સલાહ જે છે રેકમેન્ડેશન્સ નથી રોહન તરફથી. જીગર, તમારી પાસેથી સમજીએ ઇન્ડેક્સને અને ઓવરઓલ સ્પેસને, ફાર્મા, હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો સેટઅપ? નિફ્ટી ફાર્મામાં આપણે જોઈએ તો અરાઉન્ડ બેક ટુ બેક 3-4 મહિનાથી હાયર રાઇઝ બની જ રહ્યા છે અને ઇવન લોંગર સ્કેલ ઉપર તો જે અપટ્રેન્ડ છે કન્ટિન્યુ છે. આ નાના મોટા કરેક્શન્સ જે છે પુલબેક આવી શકે છે અને અત્યારના જે ઇન્ડેક્સ છે નિફ્ટી ફાર્માનું એ અરાઉન્ડ
21 ડેઝ એક્સપોનેન્શિયલ છે એનાથી ઘણું લાંબે ચાલી રહ્યું છે, તો એવું માનવું છે કે થોડું એક નાનું મોટું પુલબેક આવી શકે છે, મે બી અરાઉન્ડ 400-500 પોઈન્ટનું આવતા એટલીસ્ટ 1-2 અઠવાડિયાની અંદર. બટ ઓવરઓલ આની અંદર ઘણી એવી સારી ઓપોર્ચ્યુનિટી છે નિફ્ટી ફાર્મા અને હેલ્થકેરમાં કે આપણે બાય ઓન ડિપ સ્ટ્રેટેજી યુઝ કરી શકીએ અને ઓવરઓલ આમાં સારા રિટર્ન્સ મળી શકે છે નેક્સ્ટ 3 થી 4 મહિનાની અંદર. ઓકે,